મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે દાહોદ નીલકંઠેશ્વર મહાદેવથી શિવજીની સવારી કાઢવામાં આવી હતી। આજરોજ તારીખ 8/3/2024ના રોજ દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી સતત બીજા વર્ષે પણ શિવજીની સવારીનું ભવ્ય આયોજન નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદના શિવભક્તો ખૂબ જ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રાની અભિવૃદ્ધિ કરી હતી। આ શોભાયાત્રામાં મુખ્ય ઝાંખી રૂપે આકર્ષણ અયોધ્યા રામ મંદિર, દાનપત્ર, કળશ, ગાય વાછરડાની જોડી, રામાનંદ પાર્ક, અખાડા, ઇસ્કોન મંદિર દ્વારા ભજન મંડળી, બ્રહ્મકુમારી દ્વારા શિવ પાર્વતી અને ગણપતિ સ્થાપના અને શિવ તાંડવ, ડમરૂ તાસા પાર્ટી જેવા વિવિધ આકર્ષણો આ શોભાયાત્રામાં જોવાલાયક હતા। આ શિવયાત્રા ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવથી પ્રારંભ કરી ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈવાડ, બિરસા મુંડા ચોક, માણેક ચોક, નગરપાલિકા, એમજી રોડ થઈ પરત નીલકંઠેશ્વર મહાદેવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ। આજે મહાશિવરાત્રિના પર્વની તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે રોજ દાહોદ શહેરમાં નીલકંઠેશ્વર મહાદેવથી શિવ સવારી શિવની યાત્રા ગોધરાથી સમગ્ર દાહોદ શહેરમાં પરિભ્રમણ કરવાની, ત્યારે દાહોદ શહેરના અને દાહોદના ગ્રામ્યના સૌ શિવ ભક્તો આજે ભગવાનની ભક્તિમાં પણ દરેક શિવાલયોમાં દરેક જગ્યાએ ભગવાન શિવની ભક્તિમાં લીન છે, ત્યારે આજના પ્રસંગે તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ।